શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 63મું નિશ્ચયનું તત્વે કરીને ભગવાન જાણ્યાનો. આ વચનામૃત મોર શું કહેવાય કે જ્ઞાન અને જે કહેવાય કે સૂક્ષ્મ સમજણ, જે આપણી ડીપર સમજણ છે, આપણા અનુભવો જે ફિલોસોફીમાં વર્ણવ્યા છે એમાં પણ ડીપર એની ઉપર છે. એમાં બે ભાગ છે. પહેલો છે નિશ્ચયનો અને બીજો છે તત્વે કરીને ભગવાન જાણ્યાનો. પરંતુ બંને લાગે છે અલગ, પણ અલગ નથી. નિશ્ચયના બધા લેયર છે. શું છે? નિશ્ચયના બધા લેયર છે. અને છેલ્લો નિશ્ચય એ તત્વે કરીને ભગવાન જાણ્યા. હવે જાણવું એટલે ખાલી આ બુકનું નોલેજ આપણે વાંચી લઈએ કે કોકની જોડેથી સમજી લઈએ એ જાણવું નથી. કારણ કે એ જાણવાથી તો કોઈ પ્રશ્ન હલ નહીં થતો. મને ખબર છે કે અક્ષરમ અહમ, હું આત્મા છું, હું અક્ષર છું, પણ એના લઈને શું ફેર પડ્યો? કશો નહીં. કઈ ફેર પડે છે? નથી પડતો. એટલે ખાલી બુકથી જાણવાથી કે ફિલોસોફીથી જાણવાથી, તર્કશાસ્ત્રથી જાણવાથી કોઈ આપણા જીવનમાં ફેર નહીં પડે, કોઈ આપણી પ્રાપ્તિમાં ફેર નહીં પડે. પ્રાપ્તિનો ફેર ક્યાં પડે? અનુભવથી ફેર પડે. જાણવું પણ કેવું? અનુભવથી જાણવું પડે તો ફેર પડે. તો આપણે પહેલા આ વચનામૃતનો પહેલો ભાગ વાંચીએ અને એને આજે સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 63મું. સંવત 1876 ફાગણ વધી સપ્તમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે દ્વારોડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને ધોળું હીરકોનું ધોતિયું માથે બાંધ્યું હતું ને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર વિરાજમાન હતા અને પાઘને વિશે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નિશ્રિહાનંદ સ્વામીએ પૂછ્યું, જે ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કંઈ સામર્થ્ય દેખાય ત્યારે અતિ આનંદ થાય અને જ્યારે સામર્થ્ય ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય તેને ટાળે તો પણ ટળે નહીં. ત્યારે ભગવાનમાં અવગુણ પડે છે કે હું આટલા દિવસથી સત્સંગ કરીને મરી ગયો, તોય પણ મારા ભગવાન મારા ભૂંડા ઘાટ ટાળતા નથી. એવી રીતે ભગવાનમાં દોષ પડે અને જે પદાર્થમાં પોતાને હેત હોય ને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય ત્યારે તેઓને તેવો દોષ ભગવાનને વિશે પડે છે. જેમ મારે વિશે કામાદિક દોષ છે તેમ ભગવાનને વિશે પણ છે, પણ એ ભગવાન તે મોટા કહેવાય છે. એવી રીતના જેને અંતરમાં ગાઢ થતા હોય તેને નિશ્ચયમાં કસાર જાણવી એનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય. પછી પરમ ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે કે હે મહારાજ,
જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે છે કે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે ને સંત સર્વે તે નારદ સંકાદિક જેવા છે અને સત્સંગી સર્વે તે તો જેવા ઉદ્ધવ અક્રૂર વિદુર સુદામા અને વૃંદાવનના ગોપ તેવા છે અને જે બાહ્યો હરિભક્ત છે તે તો જેવી ગોપીઓ અને દ્રૌપદી કુંતાજી સીતા રૂકમણી લક્ષ્મી પાર્વતી એવી છે ને હવે મારે કંઈ કરવાનું રહ્યું નથી અને ગોલોક વૈકુંઠ પરમ બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું એવી રીતના ઘાટ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે એવી રીતે જેના અંતરમાં વર્તું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા જે તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કંઈ જાણવું રહેતું નથી. ઇતિ વચનામૃત. એવી રીતે વચનામૃત પ્રથમના 63નો પ્રથમ ભાગ થયો. જો આજે 2 પેરેગ્રાફ આપણે વાંચ્યા. નરસિંહાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો અને પરમ ચૈતન્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. નિશ્ચય, સંકલ્પ, વિચાર, ઘાટ, ભૂંડા ઘાટ, સારા ઘાટ, આ બધી વસ્તુ એકની અંદર જ આવી જાય. એટલે અંદર આપણને થોડું થોડું જે સ્પંદન થાય એ વિચાર ના કહેવાય. એ સ્પંદન થયા પછી એ જ્યારે આકાર પકડે ત્યારે એ વિચાર થયો કહેવાય. આપણે પેલું છે ને ટી ફોર થોટ, ઈ ફોર ઇમોશન્સ, એ ફોર એટીટ્યુડ, ધેન એ ફોર એક્ટ અને ધેન એમ ફોર મેમરી. એટલે જે વિચાર છે, વિચારનું બહુ ઊંડું ન્યુરોસાયન્સ અને સાયકોલોજીકલી એક મોટું જ્ઞાન છે. જો આપણે શાંત હોઈએ, સ્થિર હોઈએ, તો આપણી અંદર કયા વિચાર ચાલે છે એની આપણને ખબર પડે, બાકી ખબર નહીં પડે. બાકી તો તમે ગમે એટલું કરો, જે કરો, પણ ખબર પડે નહીં. આપણે અત્યારે મોટા ભાગે આપણું આપણે જે માની લીધેલું છે એ મુજબ આપણે બહાર સારી રીતે દેખાય એવું આપણે કરીએ છીએ અને એવું આપણે વર્તીએ છીએ. અંદરના વિચાર કોઈ જાણે નહીં. આપણને ખુદને અંદરના વિચારની ખબર હોતી નથી. અંદરનો વિચાર જ્યારે એની ઉપર ચિંતવન થાય અને પછી એનું મનન થાય એટલે ઘાટ થાય. શું થાય? એનું રૂપાંતર શેમાં થઈ ગયું? વિચારનું ઘાટમાં થઈ ગયું. ઘાટ એટલે કોઈક આકાર પકડાઈ ગયો છે અંદર અને જ્યારે એ આકાર પકડેલો છે એ જે કર્તા પુરુષ છે, કર્તા એટલે સપોઝ અત્યારે હું મારી વાત કરું તો બાબુ સ્વામિનારાયણ, તો બાબુ સ્વામિનારાયણ તરીકે બાબુ જે એનો સ્ટેન્ડિંગ પોઈન્ટ હોય, એની જે પોઝિશન્સ હોય, એનો જે રોલ હોય એ પ્રમાણે એને જે નિશ્ચય કર્યો હોય એ કોનો નિશ્ચય છે? એ રોલ માટેનો નિશ્ચય છે, એથી વિશેષ નથી. અને આપણે આવા બધા ઉપર છલ્લા નિશ્ચયો કરીએ છીએ, પણ એ નિશ્ચયો કેવા છે? અંદરથી નથી. એ નિશ્ચયો કેવા છે? અંદરથી નથી. આપણે શું કહેવાય? શરૂઆતમાં એને સંકલ્પ કહીએ, બરાબર? અને સંકલ્પ છે એને પછી થોડોક દઢાવી અને આપણે કહીએ કે હા, આ મારો નિશ્ચય છે. પણ જે સંકલ્પ છે
એ સંકલ્પનો બેઝ, એનું ફાઉન્ડેશન કયું છે એ તમે જ્યાં સુધી ના પકડાય ત્યાં સુધી આપણે સાચો નિશ્ચય છે એ વાત કરી શકીએ નહીં. એટલે બહુ જ ઊંડા ઉતરવું પડે. તમને જો દેખાય છે, આપણે આ જે ફિગર બનાવી હતી એ આખું જે બીજો ભાગ છે ભગવાન એ સમજાવશે, પણ જે વાસુદેવ સર્વમ બધું જ પરમાત્માથી આવેલું છે. નિમિત્ત ઉપાદાન કારણ ભગવાન સ્વામિનારાયણ પણ અપનાવેલું છે. ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં 2 વાત કરવામાં આવેલી છે અગત્યની. પહેલું નિમિત્ત ઉપાદાન કારણ, અને બીજું બધું જ ભગવાનમાંથી આવેલું છે, એટલે કે સર્વ કરતા હરતા પરમાત્મા છે. આ 2 વાતનો સાર અહીંયા આ વચનામૃતમાં ભગવાને મૂકેલો છે. પણ શરૂઆત ક્યાંથી કરી? શરૂઆત થઈ છે નિશ્ચયની, સંકલ્પથી. સામાન્ય સંકલ્પ હોય એને જ્યારે તમે પોષણ કરો ત્યારે એ નિશ્ચય થાય. પણ એ નિશ્ચય પરિપક્વ નિશ્ચય કહેવાય તો એ તમારે ટેસ્ટિંગ કરવું પડે. આપણે જ્યારે આખો જે ઉત્પત્તિ સર્ગ છે એને સામાન્ય રીતે સમજીએ તો આજે અહીંયા જે સ્ક્રીન ઉપર દેખાય છે કે પહેલા ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ તત્વરૂપ, બરાબર. પછી એ તત્વ પરા ન પરામાં વહેંચાણો. મારી પ્રકૃતિ, જે ભગવાને 7મા અધ્યાયમાં કીધું, એ 2 તત્વને આપણે શું કહીએ છીએ? પરા અપરા કહીએ, કે અક્ષર ને માયા કહીએ, કે પુરુષ અને અક્ષર ને ક્ષર કહીએ, કે પુરુષ અને માયા કહીએ, કે પુરુષ અને પ્રકૃતિ કહીએ, બરાબર. પણ પરા છે એ જ અક્ષર છે, એ જ પુરુષ છે, એ જ આત્મન છે, સામાન્ય રીતે સમજવા માટે. બહુ ડિટેલમાં હું ફિલોસોફિકલી નથી જતો, સામાન્ય સમજણ માટે આટલી વસ્તુ બરાબર છે. અને જેને અપરા કીધી એ જ માયા, એ ક્ષર અને એ જ પ્રકૃતિ, એટલું સમજીએ સામાન્ય. પછી તમે ડીપરમાં જશો તો મુશ્કેલી ઊભી થશે. તો પછી તમે ભેદ કરશો કે આત્મન ઇઝ નોટ એ અક્ષર એન્ડ અક્ષર ઇઝ નોટ એ 100% પરા. પણ જે તત્વ પ્રકાશી રહ્યું છે એ જ અક્ષર છે, એ જ પુરુષ છે, એ જ આત્મન છે અને એ જ અક્ષર છે. સમજણનો ભેદ ક્યાં છે? તમારા એક્સપિરિયન્સ ઉપર. આપણે આપણો એક્સેસ વધારીએ જ્યાં સુધી મને મારા સ્વરૂપનો અનુભવ થાય ત્યારે હું આત્મનમાં હોઉં. તત્વ તો પરા તત્વ છે, તત્વમાં ભેદ નથી. સચ્ચિત આનંદ તત્વ એક જ છે, જે મહારાજે આગળ વાત કરી કે 4 તત્વ સચ્ચિત આનંદ છે. પણ એ સચ્ચિત આનંદ તત્વ જ્યારે વિકાસ પામે ત્યારે પુરુષમાં વિકાસ પામે. અને છેલ્લો વિકાસ, એનો અંતિમ વિકાસ એ કયો છે? અક્ષરનો. ફેર શું પડ્યું? કંઈ નહીં. એક વસ્તુનો ફેર પડ્યો કે જે અપરાની સમજણ છે, જે અનુભવ છે, અનુભવ બી વધ્યો, અંદરનો ડીપર અનુભવ વધ્યો, એટલે એક્સેપ્ટન્સ વધ્યું અને એટલે વિકાસ થયો. બાકી વિકાસ જેવું કંઈ છે જ નહીં, છે જ બધું. અને એ બીજી મુવમેન્ટ થઈ, એમાં પુરુષ અને પ્રકૃતિ છે, અને ત્રીજી મુવમેન્ટ થઈ, એમાંથી પછી આખો સંસાર ઉભો થયો, જેના પછી આપણે ઈશ્વર અને જગત તરીકે મૂક્યું. એની અંદર આપણે એક જીવ આયા. જીવમાં પછી આપણે માનવ આયા. માનવમાં પછી બાબુ એટલે હી, મેન, હી, બરાબર. આપણે હવે લખીએ છીએ બધું ઈમેલની નીચે, હી ઓર હિંચ, કારણ કે મલ્ટીકલ્ચર થઈ જાય, ખબર ના પડે કે હી છે કે સી છે. પછી બાબુના બધા રોલ છે, રાઈટ. પુત્ર, પતિ, પિતા, ઓફિસર. અને એથી પછી આગળ આપણા સ્વભાવ પ્રદર્શિત થાય, એમ આપણે વેચાઈ જઈએ છીએ, ડિવાઈડ થઈ ગઈએ છીએ. એટલે તમારો આ જે સંકલ્પ છે, ક્યાંનો સંકલ્પ છે? મનનો સંકલ્પ છે, બાબુ ઓફિસરનો સંકલ્પ છે, કે બાબુ સ્વામિનારાયણનો સંકલ્પ છે? કોનો સંકલ્પ છે? કારણ કે સંકલ્પ લગભગ શરૂઆતમાં આપણા માઇન્ડના સંકલ્પ કેવા હોય? અધૂરા હોય. કેવા હોય? અધૂરા હોય. તો પહેલામાં જે વાત કરી એ અધૂરા સંકલ્પની વાત કરે છે, માઇન્ડ લેવલના સંકલ્પની વાત કરે છે. હું બની ગયો બાબુ સ્વામિનારાયણ,
પણ બાબુ સ્વામિનારાયણ જે પ્રમાણે સ્વામિનારાયણ એક્સેપ્ટ કર્યું છે એ પ્રમાણે ઓફિસમાં 100% વર્તી શકે છે, વ્યવહારમાં 100% વર્તી શકે છે, તો કે ના, તો તમારો સંકલ્પ અધૂરો છે. વર્તી શકે છે તો કયા બેઝ ઉપર, કોનો બેઝ છે, કેવી રીતે તમે જાણ્યું કે આ બાબુ સ્વામિનારાયણ સાચું? ખ્યાલ આવે? તમારે ડીપર ફાઉન્ડેશન જોવું પડે, કોના બેઝ ઉપર છે. તમને એક સરસ એક્ઝામ્પલ આપું, રિયલ એક્ઝામ્પલ. આજે રશિયન પ્રેસિડેન્ટ પુતિન છે, એનો સંકલ્પ કેટલો સ્ટ્રોંગ છે વિચાર કરો. જર્મનનો જે બીજા વિશ્વયુદ્ધ વખતનો જે પ્રેસિડેન્ટ થઈ ગયો, જે મેઇન સરમુખત્યાર થઈ ગયો, જેને આપણે હિટલર નામથી ઓળખીએ છીએ, એનો સંકલ્પ કેટલો બળ્યો હતો. પણ એ સંકલ્પ કયા બેઝ ઉપર નહોતો? એક સરમુખત્યારના બેઝ ઉપર નહોતો. કેટલો સ્ટ્રોંગ હતો વિચાર તો કરો, એને કેટલું જોર કર્યું. આજ આપણે ત્યાં બહુ બધી જે ધાર્મિક બધી વાર્તાઓ છે અસુરોની બધી, એમાં અસુરોએ કેટલું પરાક્રમ કરે છે વિચાર તો કરો. રાવણે કેટલું પરાક્રમ કર્યું ચેક કરો. હવે જો કે એ વખત તો રાવણ જ્ઞાની હતો, પણ કેટલું પરાક્રમ, કેટલી તાકાત બતાવી. રાઈટ? એટલે જે સંકલ્પ છે કે નિશ્ચય છે, એના ભેદ છે. શું મારે કહેવાનો શું છે? એના ભેદ છે. તમારો સંકલ્પ નું ફાઉન્ડેશન કયું છે, એનો બેઝ કયો છે, અગત્યનું છે. અને એથી વિશેષ તમને વાત કરી દઉં કે સંકલ્પ મનની બાબત છે, માઇન્ડની બાબત છે, ચિત્તની સ્થિતિ છે, મન બુદ્ધિની સ્થિતિ છે. એ સ્થિતિ જો તમારા અંદરના આત્માના અનુભવ બેઝ ઉપર હોય તો એ સંકલ્પ સાચો, નહીં તો એ સંકલ્પ ગમે ત્યારે પડી જાય. સેલ્ફ રિયલાઇઝેશન બેઝ ઉપર, પોતાના અનુભવ બેઝ ઉપર. અધૂરું નહીં, આ બુકથી કીધું એટલે નહીં. મહંત સ્વામી મહારાજ બહુ સારા સંત છે, આપણને વચનામૃતમાં બહુ સરસ ફિલોસોફી છે, આપણને એટ્રેક્શન થાય, સહેજે એટ્રેક્શન થાય, એમાં કંઈ ખોટું નથી. અને મને એ બે તરફથી જ થયેલું 2001ની અંદર, બરાબર. તો એમાં કંઈ ખોટું કંઈ નથી અને સાચું છે. પણ તમે જેમ જેમ ડીપર જો ત્યારે એ ગુરુ તત્વ તમારી અંદર ઉદય થવું જોઈએ. તમને તમારા અંદરના જે ભગવાન છે, અંદર જે ગુરુ બેઠા છે, ભગવાન છે, આત્મા છે, જે ગણો એનો અનુભવ થવો જોઈએ. ને એના અનુભવમાંથી ટકોરો મારીને જે વસ્તુ તમને ક્લેરિટી પકડાય એને તમે પકડો તો સાચી વાત. બાકી તમે દેખાદેખીનું પકડ્યો તો ગયા. કે ગોપીઓએ આવું કર્યું હતું, ઉદ્ધવજીએ આમ કર્યું હતું, વિદુરજીએ આમ કર્યું હતું, અક્રૂરજીએ આમ કર્યું હતું, તો હું આમ કરું, તો ગયા. તે તમારું નથી, લોકનું ઉશીનું લીધેલું છે. ઇવન વચનામૃતના શબ્દો કે ભગવદ્ ગીતાના શબ્દો લીધા તો પણ ઉશીનું છે. સમજી લો. કેમ ઉશીનું છે? આ વચનામૃતથી જ સમજીએ. આ વચનામૃત જ્યારે બોલાણું હશે ત્યારે શ્રીજી મહારાજના માઇન્ડની સ્થિતિ અલગ હશે. એમણે જે નરસિંહાનંદ સ્વામી છે કે પરમ ચૈતન્યાનંદ સ્વામી છે, એમને સંબોધીને વાત કરી અને એમણે જોયું હોય કે ભાઈ આ જે સ્વામી છે એમની સ્થિતિ કેટલી છે, બીજા સ્વામી છે એની સ્થિતિ કેટલી છે, બીજા જે સભામાં બેઠેલા છે કોણ કોણ સભામાં બેઠેલા છે, કેવી સભા છે, બોલાય એવું છે કે નથી બોલાય એવું, કોકના ઉરું પડે એવું છે. એટલે આખું જે આપણે કહીએ ને કોન્ટેક્સ, પાછળનો ભાગ, બેકગ્રાઉન્ડ, આખા બેકગ્રાઉન્ડને વિચારીને એમણે આ વસ્તુ વાત કરી હોય. એમણે જેમ છે તેમ 100% વાત ના કરી હોય. અને એમણે જેટલી જેમ છે તેમ વાત કરી હોય ને એટલી જે વ્યક્તિએ લખ્યું છે સાંભળી, એટલે તો આપણા જે શાસ્ત્રો છે ને આપણે શું કહીએ છીએ, શ્રુતિ અને સ્મૃતિ. આ સાંભળીને લખાયેલું શાસ્ત્ર છે. ત્યાં હાજર હશે એમણે આ શાસ્ત્ર લખ્યું, બરાબર. અને ભલે ભગવાનને પછી આપ્યું હતું, ભગવાને ઉપરથી જોઈ ગયા, બરાબર છે. પણ ઓલવેઝ વાત કેવી હોય, એ વાત જ્યારે કહેતા હોય ત્યારે
એમનો એ સમયનો જે બધું છે એને ધ્યાનમાં લઈને કહેતા હોય. અને પકડનારી જે શબ્દો પકડે, અત્યારે હાલ બી આપણે જે શબ્દ પકડીએ ને એ પણ અલગ હોય. મહંત સ્વામી મહારાજ 1,00,000ની સભાની અંદર વાત કરતા હોય ત્યારે મહંત સ્વામી મહારાજને એમનો જે અનુભવ કેવો હોય એ અનુભવ એ 100% શબ્દથી ના કહી શકે. પહેલી વસ્તુ આ. નંબર 2, જે સાંભળનાર છે 1,00,000 જણ બધા જ પોતપોતાની મરજીથી સાંભળે. એમની અર્થઘટન છે, શબ્દનું અર્થઘટન પોતપોતાની રીતે કરે, જેમ છે તેમ નહીં કરે. મહંત સ્વામી મહારાજને જે કરાવવું છે નહીં કરે. હું આજે સવારે વહેલો બહાર ગયો અને જે સરસ 5 વાગે ઠંડી ઠંડી હવા હતી, જે પક્ષીઓ બોલી રહ્યા હતા, જેમ છે તેમ એ વાતાવરણનો મને જે અનુભવ થયો એ મારે અત્યારે હાલ એક્સપ્રેસ કરવો હોય તમારી સામે કે કોઈની સામે, તો હું જેમ છે તેમ એક્સપ્રેસ કરી શકું નહીં. અને આના માટે જ મહારાજે પ્રથમના 51માં વાત કરી કે આપણું જે મન બુદ્ધિ છે ને એ ડિવાઈડ કરી દે, એ અધૂરું કરી નાખે. શું કરી નાખે? અધૂરું કરી નાખે. એટલે જે પરા છે ને વૈખરી થઈ જાય. જ્યારે શબ્દમાં આવે ને ત્યારે પરા છે કેવી થઈ જાય? વૈખરી. કેમ? અધૂરી થઈ જાય. ખ્યાલ આવે તમને? અત્યારે હાલ હું જે કહેવા માંગુ છું એ પણ તમે જેમ છે તેમ મારા મત પ્રમાણે નહીં પકડી શકો. તમે તમારા મત પ્રમાણે જ પકડશો. એટલે અહીંયા આપણે કહેતા હતા કે જે સંકલ્પ કહો કે નિશ્ચય કહો કે નિર્ણાયકતા કહો, એ ચિત્તની સ્થિતિ કહો કે મન બુદ્ધિની સ્થિતિ કહો, પણ અંદર જે જીવ છે એના અનુભવ પર જેટલી હોય, ખાલી દેહનો અનુભવ નહીં. દેહના અનુભવ ઉપરથી તો પાછું ખોટું પડે, કારણ કે ઇન્દ્રિયો બધી અધૂરી છે. ઇન્દ્રિયો કેવી છે? અધૂરી છે. એક જ તમને ગોળની વસ્તુ આપી હોય 10 જણને, પણ 10 જણના અનુભવ અલગ હોય. કોકનો સ્વાદ સારો હોય, કોકની ઇન્દ્રિય વધારે કામ કરતી હોય, કોકની ઇન્દ્રિય ઓછી કામ કરતી હોય, કોકને ડાયાબિટીસ હોય. ખ્યાલ આવે? એટલે દરેકનો એક્સપિરિયન્સ કેવો હોય? અલગ અલગ હોય. અને એ એક્સપિરિયન્સ પાછો કેવો થાય? બદલાઈ જાય. એક્સપિરિયન્સ બદલાય? હા, બદલાય. એક એક્ઝામ્પલ આપું તમને. પ્રયોગ કરજો, રિયલ પ્રયોગ. ફ્રીજમાંથી બરફ કાઢો બધો. એક બકેટમાં બરફ કાઢો અને બીજી બાજુ પેલું બાર્બીક્યુની હોટ પ્લેટ હોય ને એને હોટ કરો અને એની ઉપર પછી ગરમ રૂમાલ મૂકી અને હાથ મૂકો. એટલે હાથ તમારો કેવો થશે? આમ જનરલી આપણું બોડી ટેમ્પરેચર 36 ડિગ્રી હોય, પણ એમાં હાથ ગરમ થશે. બીજી બાજુનો હાથ છે એને જે પેલો બરફ કાઢેલો છે એની અંદર મૂકી રાખો. 5 મિનિટ સુધી બંને રાખો. એટલે એક હાથ ઠંડો છે, બીજો હાથ ગરમ છે. અને પછી 20 ડિગ્રીના તાપમાનનું જે પાણીની ભરેલી ડોલ હોય એમાં 2 હાથ મૂકો અને પછી કહો, તમે જાતે જજ કરો, પાણીનું ટેમ્પરેચર ઠંડુ છે કે ગરમ છે? ઠંડો હાથ તમને કંઈક અલગ કહેશે અને ગરમ હાથ તમને કંઈક અલગ કહેશે. તમારો જ હાથ છે, તમે પોતે જ ડિસિઝન મેકર છો, છતાં તમારા બંને ડિસિઝન અલગ આવશે. ચેક કરો કયો સાચો કોડો, કયો સાચો એ કહો. એટલા માટે મારે કહેવાનો અર્થ અહીંયા એટલો જ છે, આપણે ગમે એટલા પ્રયત્ન કરીએ, આપણા જે દેહ ઇન્દ્રિય મન બુદ્ધિના અનુભવ છે ને અધૂરા અનુભવ છે. મારે કહેવાનો સારનો સાર આટલો છે. દેહ ઇન્દ્રિય મન બુદ્ધિના આપણા અનુભવો અધૂરા છે. એની ઉપરનો નિશ્ચય એ કેવો છે? એમાં કસર છે. જે મહારાજ કહેવા માંગે છે ને એમાં કસર છે. તો પરિપક્વ કોને કહેવાય? એથી પરનો જે નિશ્ચય હોય એને પરિપક્વ નિશ્ચય કહેવાય. એથી પરનો જે નિશ્ચય હોય એને પરિપક્વ નિશ્ચય.